3 દિવસ બાદ વરસાદનો આવશે બીજો રાઉન્ડ. રાજ્યમાં વરસશે સારો વરસાદ. આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 13 જુલાઈ આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 13 થી 16 જુલાઈની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 થી 20 જુલાઈની વચ્ચે પશ્ચિમ બંગાળનું વહન ગુજરાતમાં વરસાદ લાવશે. 24 જુલાઈ આસપાસ મુંબઈમાં સારો વરસાદ વરસી શકે છે, જેથી 27 થી 30 જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે. તારીખ 13-14 એક વરસાદી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમનો વરસાદ દેશના મધ્ય ભાગમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે. જો કે તેનો માર્ગ ગુજરાત તરફ આવે તો ફરી પાછો વધુ વરસાદ થઈ શકે. પરંતુ આ વરસાદના કારણે તારીખ 17 થી 20માં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો વાહન ગુજરાત તરફ આવશે તો કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. પરંતુ તારીખ 24 આસપાસ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 27 જુલાઈથી 30 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદની ઝાપટા સારા હશે અને વરસાદ પણ સારો આવવાની શક્યતા રહેશે.